હકીકતમાં બધા જે ચહેરા જુઓ ખિલખિલાટ લાગે છે, ખિલખિલાટ. શેઠજી હશે સ્કૂલ અને મારા તમામ ગુરુજનો, હકીકત એટલી બધી દિલથી એમ થાય છે કે વંદન તો કરવાના જ છે, પણ જે જીવનનું ઘડતર કર્યું એ મારા ગુરુજનો આજે મળ્યા છે અને એ ટીમ થકી મળ્યા છે. જે ટીમે પ્રયત્ન કર્યો છે એમને બી હું અભિનંદન આપું છું. હકીકતમાં આ પ્રોગ્રામ જેનો કલેક્ટ કરવું એ મોટી વાત છે અને એમને મને જ્યારે વાત કરી ત્યારે હકીકતમાં મને ખૂબ આનંદ થયો. આજે એમને પણ એ ટીમને હું અભિનંદન આપું છું. ફેમિલી આવી નથી, ફરવાનું બહાર હતું, પ્રોગ્રામ ફાઇનલ ફિક્સ હતો, પણ છેલ્લા પછી મેં મારી ટિકિટ કેન્સલ કરી અને હું આવ્યો. ચાવડા રાજેન્દ્રસિંહ નામે કોઈ ઓળખતું જ નહોતું, રાજુ નામે નથી કરવી, પણ એક બે પ્રસંગો છે સાહેબનો, બાબુભાઈ સાહેબનો પ્રસંગ છે, મને યાદ કરાય. 6 પિરિયડ આવે, પહેલો એકાઉન્ટ આવે અને છેલ્લો અર્થશાસ્ત્ર આવે. સાહેબ બરાબર છે બાબુભાઈ સાહેબ? પહેલો એકાઉન્ટ આવે અને છેલ્લો કયો આવે? અર્થશાસ્ત્ર. 4 પિરિયડ ભરવાના, 5મો 6મો પિરિયડ ભરતા નહીં. આશારામ સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાની, આશારામ સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાની. બીજા દિવસ આવે એટલે એમની ફૂટપટ્ટી ચાલુ, ફૂટપટ્ટી મારવાની ચાલુ. હજી મને યાદ છે. પાછળના 2 5મો 6મો પિરિયડ ભર્યા નહોતા, પણ હકીકતમાં આજે હું વ્યવસાયિક ટીચર છું ડીસાની અંદર અને હકીકતમાં આ ગુરુજીના બદૌલત છે. બીજી વાત કરું, જ્યારે લેસન ના લાવે કોઈ નિશાળે ના આવે તો સાહેબ 5 રૂપિયા 10 રૂપિયા દંડ લેતા. યાદ છે સાહેબ? 5 રૂપિયા 10 રૂપિયા. એટલે બધા છોકરાઓ, હું મોનિટર હતો એટલે 5-10 રૂપિયા ઉમેરે ને બધા છોકરાઓ શું કે ખબર કે આ 5-10 રૂપિયાનો હિસાબ તો આપવો પડશે ને યાર. હિસાબ તમે કયો વાપરો છો ખબર નથી. છેલ્લા સાહેબે યાદ કર્યું ને છેલ્લે કે બધાને એક પેન આલી પૂરું કરો, એક પેન આલી પૂરું કરો. એવા કેટલાય પ્રસંગો છે કે સાહેબે હકીકતમાં જે સ્પેલિંગો 25 વખત એક સ્પેલિંગ લખવાનો. કેટલી વખત લખવાનો સાહેબ? એક સ્પેલિંગ 25. કેટલી બધી વાતો છે, પણ હકીકતમાં આજે આ બધા જે ચહેરા જોયા પછી એટલો બધો આનંદ થયો છે. આ ગુરુજનો જોયા, આ શેઠજી હાઈસ્કૂલનું પ્રાંગણ, અમારો દરવાજો પેલા જ હતો. હવે આ બાજુ આવ્યા ને મેં પેલા ભાઈના સમૃદ્ધિને કીધું કે આપણો આ દરવાજો નહીં, પેલા દરવાજેથી છે, કે દરવાજો બંધ છે, આ દરવાજેથી જવું પડશે. જય વસ્તુ ભારત. મારું ગામ પઢારિયા. હું આ ગુરુજનોના નીચે ભણી અને તૈયાર થઈ અને આજે મારી જાતની જાત ઉપર ઊભો થઈ અને મારો વ્યવસાય સંભાળું છું. મારું રહેવાનું અમદાવાદ, મારો રિયલ એસ્ટેટનો ધંધો છે. બહુ જ મોટું ડેરી ફાર્મ મેં વસાયેલું છે અને આ ગુરુજનોના આશીર્વાદથી આજે સારા એવા લેવલ ઉપર મારું જીવન જીવી રહ્યો છું. મારા 2 બાબા છે, એક કિરણ, એક લાલો, બંને અભ્યાસ કરે છે. મારી વાઈફ મારી જોડે સપોર્ટમાં બી છે અને આ તમામ મિત્રોને જોઈને ખૂબ આનંદ છે, આ બહેનોને જોઈને ખૂબ આનંદ છે કે અમે ભેગા ભણતા, એકબીજાની લેસનની ચોરી કરતા અને ઘણા શિક્ષકોનો માર થઈને તૈયાર થઈ અને આજે સમાજ લેવલમાં પણ હું સારા એવા સ્ટેજ ઉપર ઊભો થયો છું. એ આ ગુરુજીના આશીર્વાદને હું નમન કરું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ રબારી બાબુભાઈ શિવમાભાઈ, ગામ પઢારિયા, ધંધો ખેતી. हेलो पटेल अवकेश कुमार कांतीलाल मिर्जापुरा. મારી વાઈફ છે ભાવનાબેન, બેબી 2 છે, એક યુક્યો છે, એક 12માં ભણે છે, બાબુ 8માં. જય હિન્દ. ટુકુ બાબા ઓકે. અને બધા ગુરુજીઓમાં વંદન. બરાબર છે. અમુક સર મને ઓળખી શકે, અમુક નહીં ઓળખી શકે. બરાબર છે. બીજું, મારું નામ પ્રજાપતિ મનીષ કુમારજી, જુડી પોસ્ટ ઓફિસ, બરાબર, પ્રજાપતિ પાસ. ઓકે. અને હું છું અભ્યાસ કરી આપણા નામમાં જોબ કરું છું. ઓકે, થેન્ક યુ. ટુકુ બાબા પ્રજાપતિ ગીતાબેન. પ્રજાપતિ. મારું નામ પ્રજાપતિ ગીતાબેન. હું હાઉસવાઈફ છું. અમારા હસબન્ડ છે મહેશભાઈ, જે કોન્ટ્રાક્ટર છે. મારે 3 દીકરીઓ છે. મોટી MBS ના બીજા વર્ષમાં છે અમદાવાદ. બીજી બાર સાયન્સમાં પૂરું થઈ ગયું, બીજી દીકરી 6થા ધોરણમાં છે. અને બધા ઓળખે છે. કારણ કે વિદ્યાર્થી જેવો છે એટલે બધા ઓળખે થાય છે. આમાં ખર્ચડ થાય એટલે બધા ઓળખે. તો પાછળ પકડે એટલે કે મનીષાઈ છે, પછી કોઈ હોય નહીં. એટલો આનંદ છે. લગ્ન કર્યા નથી એટલે ફિલોસોફી વાળો માણસ છું.
આનંદથી છું પણ તમે બધા છો એટલે આનંદ છે મારો. પટેલ લાગે શિક્ષા થશે શું ઉમરે એનાની લાગે પટેલ ચેતનભાઈ છોકરાઓ જે શિક્ષકો ને એ પગે લાગે એટલે પેલું ખાલી બે ખખડા પગને ના આવ્યું આ નામ શિક્ષા આપણા શિક્ષકો તો આવી શીખવા પ્રમુખ સાહેબ ઉઠક બેઠક કરશે. હા ઉઠક બેઠક 5 10 પટેલ મનોજ કુમાર મજબૂત માણસ છે, મજબૂત છે. કે અવાજ ના આવ્યો પટેલ આ પ્રસાદી કે પ્રસાદી અને 70 વર્ષ પ્રસાદી મળી ગઈ આ શરીર મહાનુભાવમાંથી કોઈને ઉદ્બોધન કરવું હોય તો સમય ઓછો છે છતાં પણ જે કોઈ ઈચ્છા હોય એ શબ્દો કહે. ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ, બહેનો, આજનો જે પ્રોગ્રામ છે ખૂબ આનંદ થાય એવો છે. આમ જ્યારે હાથજારી મળે ને જે આનંદ થાય એ જ્યારે પરિવારમાં બધા ભેગા થઈને મળે ના કરતા વિશેષ આનંદ થાય. કારણ કે વધુમાં વધુ સમય આપણે શાળાની અંદર સવારે 11 થી 5 વાગ્યા સુધી વિતાયો હોય, જોડે રમ્યા હોય, એકબીજા હાથે એ નાની મોટી મસ્તી કરી હોય યાદ આવ્યો હોય તેને થોડોક સમય લઈશ. જ્યારે મેં શાળાની અંદર એપોઇન્ટમેન્ટ લીધી, આજે મારી ઉંમર 81 વર્ષ થયા. લગભગ 37 વર્ષ શિક્ષણ કાર્ય કર્યું, અહીંયા નોકરી કરી અને 23 વર્ષ રિટાયરમેન્ટ થયા. 2001માં હું રિટાયર થયો. વસઈનું નામ સાંભળીએ એટલે તો ખૂબ આનંદ થાય પહેલેથી જ. પહેલાં અમે ગામડામાં રમતા એ વખતે વસઈનું નામ સાંભળતા કંઈક નવાઈ લાગતી. કયું વસઈ? નામાની શાળાવાળો વસઈ. અહીંયા બે પ્રકારની શાળાઓ ચાલતી, એક
એક શૈક્ષણિક આપવામાં આવતો અને શિક્ષણ પૂરું થયા પછી વ્યવસાયલક્ષી માટે જવાનું થાય એના માટે એક નામાની શાળા ચાલતી અને નામાની શાળાની અંદર લગભગ ગુજરાતના મહેસાણા જિલ્લાના તો લગભગ બધા વિદ્યાર્થીઓ આવતા. આપણી શાળામાં જે શિસ્ત હતી એના કરતાં તો આગળ વધુ શિસ્ત પાડવી પડતી. હવે પ્રમોદજીના ફાધર ગૌરીશંકરભાઈ જાની હંમેશા શિસ્તમાં જ રહેવું પડે, જરાય દખલ ચાલે નહીં. જે વિદ્યાર્થી ભણવા આવે એને ટોપી કમ્પલસરી પહેરવી પડે. જે ગૃહ કાર્ય કે લેશન આપ્યું હોય તો ન લાવે તો એ ગભરાય, બીજા દિવસે નામાની શાળામાં જવું ટકે એટલી બધી જો કડકાઈ હતી. તેમ અમારા ગામના બધા જે નામો શીખવા આવતા એ લોકો આ શાળામાં જ્યારે હું દાખલ થયો 62-63 ની અંદર, એ વખતે જે આજે બહેનોની સંખ્યા જોવા મળે છે અને એ વખતે ફક્ત 6 બહેનો હતી અમારી જોડે. એક વર્ષ 6 બહેનો, એમાં એક સરપંચની દીકરી પદ્માબેન, એક હીરાબેન પ્રજાપતિ, એક ભગવતીબેન, આ બધા નામ બધાને યાદ છે. વિદ્યાર્થીઓમાં સંખ્યા થોડી ઓછી હતી પણ એ વખતના વિદ્યાર્થીઓ આજે લગભગ 60% વર્ષ થયા કે જે ભણેલા છે બધાને મેં આ શાળામાં એમના હાથેનો નાતો અને કેળવણી આપેલી છે. આમ તો ઘણા વિદ્યાર્થીઓને જોયા એટલે ખૂબ આનંદ થાય એવા વિદ્યાર્થીઓ છે કે ભાઈ હિતેશભાઈ, ચંદુભાઈ મણીલાલ સરપંચ, એટલે ચંદુ અમારો પહેલો વિદ્યાર્થી શાળામાં દાખલ થયો એ વખતનો. એના પછી ભવાનના ભાઈ ભીખાજી છે, એમના ફાધર ચતુરજી કચરાજી માજી સરપંચ, એ પણ મારા હાથે ભણેલા અને એમના હાથે બહુ મોટો નાતો હતો અમારો. પછી બીજા પાઠાજી, એ પોલીસ ખાતામાં હતા, પાઠાજી કચરાજી, એક હતો નાનજી. આ બધાના નામો વધારે યાદ આવતા. 600 વિદ્યાર્થી હોય તો દરેકના નામથી જ અમે બોલાવતા. કોઈને પૂછવું ના પડે કે એનું નામ શું, દરેક વિદ્યાર્થીનું નામ બધાના 600 વિદ્યાર્થી આજે યાદ નથી, કારણ કે તમારા વડીલો હું કહેતો ટાઈમ પટ્ટી બોલો તો તરત જ ઉઠી મેં તમારી ટાઈમ પટ્ટી બોલો તો હાલ મને તરત જ યાદ આવી જાય. કારણ કે તમારા જે વડીલો તમારે પિતાશ્રી ખરા ને એ બધા જ આ સ્કૂલમાં ભણેલા છે અને એ બધા અમારી હાથે. હવે શું થયું એ તમે કહો. તમને યાદ ઓછું આવે પણ બીજા બધા વિદ્યાર્થીઓ યાદ વધારે કરે, કારણ કે શિસ્તનો પ્રશ્ન હતો એટલે શિસ્તનું કામ મારું હતું. ડેવલપમેન્ટ કરવાનું અને આગેવાનો તૈયાર કરવાનું. એ વખતે દરેકને ખૂબ શિક્ષા કરવામાં આવે એટલે દરેકને ત્યાં મળી એટલે થાય કે હજી ચચરે છે, વાગ્યું છે, દેતા હતા, મારતા હતા. પણ 80ની સાલ પછી મેં એક પણ વિદ્યાર્થીને હાથ પણ અડાડ્યો નથી. 80 પછી એનું કારણ કહું તમને. 80ની સાલને હું જિલ્લા પંચાયતના સભ્યમાં બોલ્યો પોલિટિક્સમાં. એ વખતે 80ની અંદર તો એ વખતે આપણું નામ કોંગ્રેસમાં હતું અને થોડાક વિદ્યાર્થીઓ, થોડાક ભાઈ રજુજી ચાવડા જેવા 2-3 હતા બીજેપીના. પણ જ્યારે હું ગામમાં જતો એટલે જે વિદ્યાર્થીઓને શિક્ષા કરી હતી એ બધા જ વિદ્યાર્થીઓ મારી હાથે થોડું થઈને આવતા. એ મને એમ થાય કે આટલા બધી શિક્ષા કરેલી છે એટલે નુકસાન થવાનું હતું. પરંતુ એ વખતે વિદ્યાર્થીઓને એટલો બધો પ્રેમ હતો કે મારા છતાંય એ વિદ્યાર્થીઓ મારી હાથે હાથે રહેતા. અને એ વખતે વસઈની અંદર વોટ મળેલા, જિલ્લા પંચાયત જીતી પણ ગયેલો. અને એ દિવસથી મેં નક્કી કર્યું કે મારા કરતાં તો વિદ્યાર્થીઓ વધારે સારા છે, કારણ કે હું શિક્ષા કરતો છતાં આટલો બધો પ્રેમ મને આપે છે. એના દિવસથી મેં એક પણ વિદ્યાર્થીને હાથ નહીં કર્યો. 80 પછીના બધા વિદ્યાર્થીઓ બહુ ઓછું કદાચ પણ કોઈને મારેલા નહીં અને શિક્ષા પણ નહીં તો કરતો. જે બીજી મારી ખાસિયત હતી બહેનો માટે કહી. શરૂઆતમાં બહેનો જે ભણવા આવતી અને મેં નક્કી કરેલું કે એક બહેનને નપાસ નહીં કરવાની. એટલે આચાર્ય વિરોધ કરતા કે આ કેવી જાતે છોકરી તમે થાય કે જે છોકરો વિદ્યાર્થી નપાસ થાય તો એને ભણાવવાની. કીધું સાહેબ આ ચાલશે જ નહીં. બહેનોને તો નપાસ થાય કે પાસ થાય એટલે આટલા વર્ષમાં ચડાવવાની. એ વખતે થોડો મારો વિકાસ હતો પણ એક પીસી પટેલ હતા, રમણ પિતા, એ મારી વાત
તો માન્ય રાખતા કે આવું છોકરી લાયા તો ના રાખા પેપર ના ઠેકાણો હોય છતાંય પાસ કરવાની. એટલે હું બધી વિદ્યાર્થીઓ અત્યાર સુધી કોઈને નપાસ નહોતો થવા દેતો. એક મારું રીઝન હતું કે વિદ્યાર્થીઓ થોડી ભણવા માટે આવે અને નપાસ થાય એટલે મા બાપે ઉઠાડી કે ઉતાર ભણવા જવાનું નહીં. તો મારા મનમાં એટલો બધો પ્રેમ કે આ દીકરી 1-2-4 વર્ષ શાળા ભરે તો કંઈક ના કંઈક તો શીખશે. એટલે બધી વિદ્યાર્થીઓને પાસ કરી દેતા એટલે એક મારી ખાસ વિશેષતા એ છે કે એને નપાસ થાય. બહેનોની શિક્ષા એ હું નહોતો કરતો કોઈ દિવસ. દોડાવવાનો પ્રયત્ન કરતો એટલે સક્ષમ બની જાય પરંતુ એ દોડે એને વચમાંથી પાછી આવી જાય અને બહેનો બધી એ વખતે મને કાકા કહેતી. એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય વિદ્યાર્થી જણાનો તો મારી જોડે આવી જાય એટલે એ પ્રશ્નો સોલ્વ થાય. હવે કહેવાનું તો ઘણું છે. બસ એ હીરા મોતીનું કામ કહેવાય. અહીંયા મોતી લોકો ચારતા પથ્થરમાંથી હીરા બનાવતા અને એ રીતે વસઈ પ્રખ્યાત હતો. આમ તો વસઈએ નાનું કાશી તરીકે ઓળખાય. જેમ કાશી આપણે બધા લોકો ઓળખે છે એટલી બધી અહીંયા બ્રાહ્મણોની વિદ્વતા હતી એ કાશી તરીકે ઓળખતા ભગવાનના શુક્લાને બધા. એટલે એ વખતે અમારે જે આચાર્ય હતા એ કે શુક્લભાઈ આ તો બ્રાહ્મણોની એટલી બધી વિદ્યા આગળ છે કે આ નાનું કાશી છે. આ તો તમે બહુ નસીબદાર છો કે આ ગામની અંદર તમને નોકરી મળી છે અને તમે એ લાભ મળી શકે છો. એટલે આ ગામના બ્રાહ્મણો પણ બહુ જ ઉચ્ચ પ્રકારનું જ્ઞાન ધરાવતા. બસ વધારે ટાઈમ છે એટલે એવું બીજું કંઈ નહીં કહેતો. તમને બધાને મારા આશીર્વાદ છે. આગળ વધો પણ એક વિનંતી કરવાની છે. આપણે બધા અહીંયા જે ભેગા થયા છે એમાં કેટલાક ડૉક્ટરો છે, કેટલાક ઉદ્યોગપતિઓ છે, સારી નોકરીઓ ઉપર હશે, સારા ધંધાઓ છે. આપણે એક કામ એવું કરીએ કે જેથી આપણું સંભાળણું કાયમને માટે રહે. આપણા ઘણા બધા પરિવારો એવા હોય છે કે જેમના બાળકો ભણી શકતા નથી આર્થિક રીતે. તો આપણે એવું ન કરી શકીએ કે થોડું ડોનેશન ભેગું કરી અને ગરીબ વિદ્યાર્થીઓ માટે આપણે પેલું એ કરીએ. પુસ્તકો બહુ મોંઘા થઈ ગયા છે, કેળવણી મોંઘી થઈ ગઈ છે. તો એક નમ્ર વિનંતી છે કે આપણા બધા જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી હોય એ લોકો જો આવું કંઈક કામ કરે અને ગરીબ વિદ્યાર્થીઓને જો કરી શકાય, મદદ કરી શકાય તો એ લોકો બહુ આગળ આવી શકે. એક જ દાખલો હું તમને કહું. હું પહેલાં રાજ બોરસદ તાલુકામાં નોકરી કરતો હતો. ત્યાં આગળ હું પુસ્તકો આપતો હતો. પછી એક બુક બેંક યોજના શરૂ કરી. ગરીબ વિદ્યાર્થીઓને બીજા પૈસાદાર હોય લોકો આવે પછી અમને કહીએ કે ભાઈ તમે આ પુસ્તકો અમને પાકો, અમે ગરીબ વિદ્યાર્થીઓને આપીશું. તો એટલી બધી બુક બેંક યોજનામાં એટલા બધા પુસ્તકો આવી ગયા એના પુસ્તકો. તો આપણે એના માટે કંઈક કરી શકીએ. તો બુક એકાદ 2 વિદ્યાર્થી 2-5 ટકા પણ વિદ્યાર્થીઓને જો આપણે ટેકો આપી શકીશું આર્થિક રીતે તો એ બેકેલા છે. હું એટલું જ જાહેર કરું કે કંઈ નહીં, ફૂલ લઈને ફૂલની પાંખડી હું પ્રબોધભાઈ સાહેબને અર્પણ કરીશ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સમય કેમ હા ભાઈ 5 મિનિટ હસતા રહેજો. અદ્ભુત સંભાળો થશે. 97ની બેચ રેડી ભાઈ પોતાની જગ્યાએ ગોઠવાઈ જાઓ. મારા સહમંત્રી ને મંત્રી તરીકેના કાર્ય વખતે જે આ ગુરુજનો છે એ ગુરુજનોને વંદન કરી હું આગળ વધું છું. વસઈ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ડી.કે. ચાવડા સાહેબ અને કનકસિંહ ચાવડા કે જે રિષિપાલ મિત્રો જરા
પ્લીઝ થોડીક વાર માટે શાંતિ રાખો. સૌ પ્રથમ તો બધા દીકરા દીકરીઓ અને થોડાક જણા જમૈયો છે બધાને આકારું છું. આનંદ એટલા માટે થાય છે કે આ સ્વપ્ન બહુ જૂનું હતું. તમને ખબર નહીં હોય પણ આપણી સ્કૂલ જૂની કાકા માતામાંથી સને 1921 થી CTS સ્વામિનારાયણ સ્કૂલ એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ હતી. પછી મકાનની જરૂરત પડી અહીંયા આવી એટલે આપણું મંડળ સને 1921 થી એટલે 100 વર્ષ પૂરા કરવાની જ્યારે તૈયારી હતી ત્યારની વાત છે. આપણે 100 વર્ષ ઉપર કરી દીધું છે. એ વખતે સને 1921 આપણે એમ કે બધા જ વિદ્યાર્થીનું સંમેલન કરવું આવું એક વિચાર્યું. પણ એ વખતે કોરોના આવ્યો અને એ પછી પડી ભાગ્યા પછી ફરી પ્રયત્ન કરવા માંડ્યા પણ એમાં પણ કંઈ બહુ મેળ પડ્યો નહીં. અને પછી જે યુવા મિત્રોને કીધું ભાઈ હવે વર્ગ વાઇઝ કરો. તમે વર્ગ વાઇઝમાં તમારે ચોથું છે. એક પ્રાથમિક વિભાગનું એક નાનું સરખું અહીંયા થયેલું ગઈ 26મી એની આ ગઈ 26/4 દિવસે થયેલું. એ પછી સને 1990ની બેચ આવી. સને 1997ની તમારી બેચ છે. હવે જ્યારે તમે આ સ્કૂલમાં ઘણા બધા મિત્રોએ કીધું કે સ્કૂલમાં ઘણો ફેરફાર, તમારા મારામાં ઘણો ફેરફાર, શરીરથી માંડી બધા. હવે જે વાત આપણે જે મારે મુખ્ય વાત કરવી છે, સ્કૂલમાં જુઓ તો તમારે સુંદર હોલ નંબર 70-75 લાખનો હોલ છે. બાજુમાં 28-30 લાખનો તમે ભોજનીયમાં લેવાના સંપૂર્ણ હોલ છે. પોતાનો બોર પણ કર્યો છે. સોલર પેનલ પણ નાખી છે. બહુ સુંદર રીતે કામ થઈ રહ્યું છે. અને એમાં પણ તમારી બેચના 3 મિત્રો, એ મિત્રોને તો અહીંયા આગળ આવે તો વધારે સારું. રુચિર શુક્લ, મનીષ ગેલડા અને ઘનશ્યામ પટેલ, આ બધા કારોબારીમાં મારી સાથે છે. એટલે હવે શું છે કે નવી પેઢીને હવે આ સુકાન આપવાનું. ગામમાં દાતાઓ બહુ સુંદર છે. તમે નામ વાંચશો એટલે તમારે ખ્યાલ આવશે. પણ મારે તમને એક માજી વિદ્યાર્થી તરીકે અહીંનો મારી એવી બાબત કહેવી છે જે કોઈની પાસે ઉઘરાણી કરી શકતા નથી. દાખલા તરીકે જે શિક્ષક છે એને ખ્યાલ હશે, ગેજેટેડ ઓફિસર હોય એને પણ ખ્યાલ હોય. હું ભૂલી જવું એ પહેલા કહું કે હવે તમારે અહીંયા નામ સરનામું તમારે થાય એટલે અહીંયા અમારે જે કારોબારી સભ્ય રુચિરભાઈ ના બધા છે, હવે તમારે ચારેક પ્રસંગોમાં તમારે આવવાનું છે. કારણ હવે અમારે હવે ધીરે ધીરે છૂટા દઉં એટલે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, પછી શુભેચ્છા સમારોહ, વિદાય સમારોહ અને ટૂંક સમયમાં આવવાનો છે આપણે ઇનામ. આમ પૈસાની કમી નથી. તમને જાણે નવી લાગશે, અત્યારે હાલ શેઠ ગોવિંદરાવ શોભારામ તરફથી ધોરણ 10 અને ધોરણ 12માં પહેલા નંબરને 10,000 ઇનામ, બીજા નંબરને 5,000 ઇનામ, ત્રીજા નંબરને 3,000 ઇનામ. તકલીફ ક્યાં પડે છે હું તમને કહી દઉં. મેન્ટેનન્સની તકલીફ જબરજસ્ત પડે છે. દાખલાને હોલ તૈયાર કર્યો પણ એનો મેન્ટેનન્સ, તમારે કોઈ પણ બાબતનું મેન્ટેનન્સ નથી. બીજી બાબત કે અહીંયા હાલની પરિસ્થિતિ એવી છે કે અંગ્રેજી શિક્ષક નથી આપણી પાસે. અંગ્રેજી શિક્ષક 3 વર્ષ સુધી મળે એવું પણ એટલે શું કરવું પડે છે કે એ જે હાઈસ્કૂલના જે નિયમો છે ઉપરથી જે મળે છે એ રીતના નિયમો છે કે ભાઈ આટલું હોય ને આ રીતે જ મળે. હવે જ્યારે મળશે ત્યારે બહુ વખત થઈ ગયો છે. હવે 3 વર્ષ માટે અંગ્રેજી શિક્ષક રોકવો પડે. એ સિવાય કોમ્પ્યુટરનો પણ એક શિક્ષક રોકીએ છીએ. એટલે 2 થી 2.5 લાખનો ખર્ચો તો આ શિક્ષકમાં જ જાય છે અને બીજું 1.5 થી 2 લાખનો તમારે આ શું થાય છે ખર્ચો આ મેન્ટેનન્સમાં જાય. એટલે કોઈથી 3 થી 3.5 લાખનું વ્યાજનું ભંડોળ ભેગું થાય એવી મારી ઈચ્છા છે. અહીંયા બાજુની આપણે કેટલું હાઈસ્કૂલ લગભગ 1.5 થી 2 કરોડનો ભંડોળ છે. અહીંયા ગુંજારી સ્કૂલ 3.5 થી 4 કરોડનો ભંડોળ છે. અહીંયા કુકરવાડામાં
બાંધવાની છે. કેટલું થયું તમારે? 9 કરોડ. અને મારે તમારી સાથે દીકરા દીકરીઓ છે એટલે પેટની વાત કરવી છે કે આપણી પાસે ફક્ત 40 લાખનું ભંડોળ છે. હવે આમાં વધારો કરી અને આમાં તમારા તરફથી કંઈ તો કંઈ અમે એવી રીતે મંડળમાં અમે વિચાર કર્યો તો ગઈ વખતે તો અમે વાત નથી કરી, પણ કિશુભાઈ સાહેબે બીજા સાહેબે કીધું ભાઈ તમે ચર્ચા તો કરો. ધ્યાન રાખો, 1000 થી માંડી એવું કશું નહીં કે તમારે આપી દેવું. 1000 થી માંડી તમારે જેટલું આપવું એટલું આપવાની છૂટ છે. તમારે અહીંથી બાકી ભાવથી તમને મળશે. અને એક અમે પણ નક્કી કર્યું છે કે જે સુખી છે શાંતિ આપી શકે એમ છે તો 50,000 અગર 50,000 રૂપિયા કરતાં જે વધારે આપશે એમને અહીંયા તકતી નિભાવ ફંડ તરીકે તકતી જોડવામાં આવશે. આ ચારે કાર્યક્રમ થઈ ગયા. વિદ્યાર્થીઓ પાસે તેલ વહેલો આવ્યો, દીકરા દીકરીઓ પાસે તેલ વહેલો આવ્યો, પણ શિક્ષકો પાસે આડકત રીતે જો તમને કહું તો પહેલામાં જ આપણે નરેન્દ્રભાઈ સાહેબ એમને 25,000 આપેલા છે. દરજી સાહેબે 21,000 રૂપિયા આપેલા છે. આજે કેશુભાઈ, પછી બાબુભાઈ, પછી આ દિનેશભાઈના પણ આવી ગયા. દિનેશભાઈના પણ 11,000 રૂપિયા આવ્યા છે. આવી રીતે શિક્ષકોએ આપવાની શરૂઆત કરી. હવે આપણો વારો છે. તો તમારા જે વિદ્યાપીઠમાં ખાસ કરીને રુચિર તમારે હિસાબ કિતાબનો છે, રુચિરનો સંપર્ક કરી અને તમારે જે યોગ્ય લાગે એક ધ્યાન રાખો. આ સ્કૂલનો તમારો રોલ છે અને હું એમ નથી કહેતો, અને બહુ અગત્યની બાબત ફરી એક વાર કહી દઉં છું, આપવું ફરજિયાત નથી. આપવું ફરજિયાત નથી. ત્રીજી વસ્તુ શું, આપવું ફરજિયાત નથી, પણ તમારી સંસ્થાનો ઋણ ઉતારવા માટે તમને જે યોગ્ય લાગે અને એમ લાગે કે સુખી છું, સંપન્ન છું, તો 50,000 અગર તો એનાથી વધારે આપશો તો તમારે એના નામની તકતી જોડવામાં આવશે. બરોબર છે? તો આ એક અપીલ માટે હું આવ્યો હતો. ખરેખર ઈચ્છા આ ત્રીજો પ્રોગ્રામ ઈચ્છા નથી, પણ અમારે કેશુભાઈ સાહેબે વાત કરી કે તમે વાત કરો, બીજા પણ સાથે ચર્ચાથી એટલે વાત કરો. તો આ રીતે તમને એક અપીલ કરું છું કે આ સંસ્થાનું ઋણ ચૂકવવા માટે તમારે જે મોકો મળે છે એનો તમે લાભ લેજો. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. આપણે કાર્યક્રમમાં મોમેન્ટો વિતરણનો કાર્યક્રમ છે એ સાહેબો જમવા બેસે એ દરમિયાન આપણે મોમેન્ટો વિતરણ કરીશું. સૌથી પહેલાં તો રુચિરભાઈને વિનંતી કરું કે એમનો ફેમિલી પરિચય બાકી છે તો એ ફેમિલી પરિચય આપે અને પછી આપણે કાર્યક્રમ આગળ વધારીએ. સર્વે સાહેબ શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું કે 2 દિવસમાં જ એમને ફોન કર્યો અને બધાએ આવવાની હા પાડી અને બધા આવ્યા. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને પ્રણામ કરું છું. બીજું કે હું રુચિર શુક્લ ટેક્સ ટેકનિશિયન છું. રોજારિયામાં મારી ઓફિસ છે. શિવાની શુક્લ મારી મિસિસ છે અને જે હાઉસ વાઇફ છે. અને સડનલી આજે એવું છે કે બર્થડે પણ છે. આ મારી બેબી છે હિલ, જે 12 સાયન્સમાં અને બાબો છે શુક્લ, એ 8th સ્ટાન્ડર્ડમાં સેન્ટ ઝેવિયર્સ ગાંધીનગરમાં ભણે છે. સર્વે મિત્રોને જણાવવાનું કે આપણી શાળા ખૂબ ભાગ્યશાળી છે કે પ્રાર્થના હોલ, અન્નપૂર્ણા હોલ, પાણીનો હોલ, સોલર રૂફટોપ જેવા તમામ કાર્યો છેલ્લા 5-7 વર્ષમાં દાતાશ્રીઓની મદદથી થાય છે. અને એટલે આ બાંધકામો ભંડોળ નથી. આપ સૌ જાણો છો કે આપણી શાળા ગ્રાન્ટ ઇન એડ શાળા છે. આ શાળામાં ઘણીવાર શિક્ષકોની ભરતી થતી નથી, એટલે વિદ્યાર્થીઓને અભ્યાસ અટકે નહીં એ હેતુથી મંડળ દ્વારા શિક્ષકો રોકવામાં આવે છે. અને જે લોકોનો પગાર દાતાઓની મદદથી થતો હોય છે. હું પોતે આ શાળામાં સેવા આપું છું અને મને ખ્યાલ છે કે દર વર્ષે પગાર માટે વિવિધ દાતાશ્રીઓનો સંપર્ક કરીને ફાળો ઉઘરાવવો પડે છે. આપણે સૌ શાળાના વહીવટકામ માટે ભંડોળ ઉપયોગ કરી શકીએ અને જેના વ્યાજમાં વહીવટી ખર્ચ જેવું આયોજન છે. તો આ વહીવટ ખર્ચ માટે ભંડોળ ઊભું કરવા આપ સૌને હું પ્રાર્થના કરું છું. ખરેખર શાળાનું કામ બહુ સારું છે. કેળવણી મંડળ સરસ કામ કરે છે. કનકસિંહ સાહેબ, પ્રિન્સિપાલ સાહેબ, કે ચાવડા કાકા, પ્રબોધ કાકા, શિક્ષકગણો બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામ કરી રહ્યા છે.
તો આપણી ફરજ સમજીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપવી જોઈએ. આજે હું શાળાને 5100 રૂપિયાનું મારા તરફથી દાન આપું છું. દસ્તો ઘનશ્યામ પટેલ 5000 રૂપિયા દાન આપે છે. ખૂબ ખૂબ આભાર ઘનશ્યામ પટેલ તરફથી 5100 ખૂબ ખૂબ આભાર. ઋતિભાઈ શુક્લ તરફથી 5100 ખૂબ ખૂબ આભાર. હજી કોઈની ઈચ્છા હોય તો લખાવી શકે છે અને ગ્રુપમાં મેસેજ કરવો તો પણ વાંધો નહીં. ગ્રુપમાં અથવા તો બીજા પર લખી શકે છે. જે કંઈ હોય તમારે જેને ભેટ લખાવી હોય ઋતિભાઈનો સંપર્ક કરે. એ કારોબારી મંડળમાં છે અને એ તમારું આયોજન આગળ કરશે. હવે કાર્યક્રમ આપણે થોડો વિરામ લેવાનો છે. આપણે આભાર વિધિ કરી આભાર વિધિ કરીને પછી શિક્ષકોને આપણે છૂટા કરીશું. એમને ભોજન તરફ જશે. અને મિત્રો એક સરસ જાહેરાત છે. આવતી સાલ 2025માં પણ તમારો આવો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને એ પ્રોગ્રામનો આપણે એમને તાળીઓથી વધાવીએ. આ પહેલી વાર એમ કરી રહ્યું છે કે બીજા પ્રોગ્રામની પણ તૈયારી થઈ ગઈ છે. હા, ટૂંકમાં એ આપણા આવતી સાલના યજમાન છે. બધું આયોજન રાજેન્દ્રસિંહ, સમૃસિંહ, દિનેશભાઈ રબારી, બાબુભાઈ રબારી અને મુકેશભાઈ જાની 2025ના સ્નેહ મિલન કાર્યક્રમના દાતાશ્રીઓ તેમજ આયોજકશ્રીઓ. કેળવણી મંડળ સંચાલિત સેન્ટ જીએસ હાઈસ્કૂલના પ્રાર્થના ખંડમાં આપ સર્વેને આપણી સંસ્થા વતી આવકારતા બહુ જ જે વાતાવરણ જોઈને કહું છું કે ખરેખર અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત. તમને બધાને આવકારતા અમો સર્વને હર્ષ, આનંદ અને અતિશય ગૌરવની લાગણી થાય છે. અમે ટ્રસ્ટી મંડળ અને બધાએ નક્કી કર્યું કે આપણે સ્કૂલને 100 વર્ષ થાય 2021ની વાત કરું છું આપણે ઉજવણી કરવી. પણ એટ ધેટ ટાઈમ કોરોના વોઝ સ્પ્રેડ. કોરોનાની પરાકાષ્ઠા હતી એટલે આપણે કરી શક્યા નહીં. પછી અમે નક્કી કર્યું કે બેચ વાઇઝ આગળ જઈએ અને એમાં આપ સર્વે ભેગા થયા. અમે એ પણ ઓબ્ઝર્વેશન કર્યું કે તમે બધા 27-28 વર્ષે મળ્યા. અહીંથી જે વાત કરવામાં આવે એ સાંભળીને કેટલાકની આંખોના ખોણા ભીના થઈ ગયા એ પણ અમે ઓબ્ઝર્વેશન કર્યું. તો સંસ્થામાં તે રિઝલ્ટની વાત કરું, 1 મિનિટમાં મારી વાત બતાવું છું. તો આ વખતે ધોરણ 12નું રિઝલ્ટ આપણી સ્કૂલનું 99% આવ્યું. ફક્ત અને ફક્ત એક અમારી વિદ્યાર્થીની બેન એક વિષયમાં 5 માર્ક પડ્યા પણ જુલાઈમાં એને અમે પાસ કરી દઈશું. પાસ કરી દઈશું એટલે માર્ગદર્શન આપી અને એને પાસ થઈ જશે. ધોરણ 12માં સૌ પ્રથમ જે વિદ્યાર્થીની બેન આવી એના બેનર તો ગામમાં લગાવેલા છે, તમારી નજર પડે તો 94.5% એને આવ્યા. તો એ રીતના 90% ઉપર આપણી શાળામાં આજ સુધી કોઈ વિદ્યાર્થી આવ્યા નહોતા. તો અમે ટાર્ગેટ બનાવ્યો કે આપણે 5-7 વિદ્યાર્થી એવા સિલેક્ટ કરવા છે કે 90% ઉપર જતા જ રહે અને એમાં આપણે ધીમે ધીમે એને સફળતા મળી રહી. ધોરણ 10માં પણ નાયક પ્રાચી એને 92% આવ્યા. તો એ રીતના દરેક વિદ્યાર્થીને આ શાળામાં જે વિદ્યાર્થી પ્રવેશ કરે જેનો હોય બધા અમારા માટે સરખા છે બિલકુલ. બીજું આજે પીકે ચાવડા સાહેબ વાઇસ પ્રેસિડેન્ટ અને ઓનરેબલ સેક્રેટરી આદરણીય જારી સાહેબ અને હું અને અમારો સ્ટાફ દરેક વિદ્યાર્થી સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખીને પર્સનલી એની સાથે ચર્ચા કરી અને આ વિદ્યાર્થી ડે બાય ડે પ્રગતિ કરે એવા અમારા પ્રયાસો છે. આપ સર્વે આવ્યા અને શાળાને તમારી શાળાને તમે જોઈ ફેરફારો જોયા અને તમે ટૂંકમાં આપ સર્વે અહીં આવ્યા, અમને આમંત્રણ આપ્યું, મારું સ્વાગત કર્યું, બોલવાની તક આપી એ બદલ આપ સર્વેને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. જય
વિદ્યાર્થી એ આપણે એવો પ્રસંગ છે કે અમારે નાનપણમાં કવિતા ભણવાની આવતી હતી, કૃષ્ણને સુદામાની. નાના હતા સાંધી બધી રુચિકા ક્યાં જતા, લાકડા કાપવા જોતા માટે. એક વખતનો પ્રસંગ યાદ કરે છે કે પછી શામળિયાની ગોળિયા તને સાંભળે રે, આજી બાર પરણાની પ્રી મને કેમ વિસરે રે. તમે બીજા મળશો ને એક ફેસ જુદા યાદ આવી જશે. એવું કહેવાય છે ને કે આપણા બાપ દાદાએ આંબો વાવ્યો હતો, આપણે એના ફળ ચાખીએ છીએ. તમે આંબો આજે વાવો છો તો એના ફળ આવતી પેઢીને પણ મળશે. આજે આપણા જે પૂર્વ વિદ્યાર્થી 97ના પાલનપુર રહે છે તેમના તરફથી અંગ્રેજીના શિક્ષકનો આખા વર્ષનો પગાર ડોનેશન રૂપે આપે છે. આપણે એમનો આભાર માનીએ છીએ. ભગવાન એમને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે. નામ લેવાની એમને ના પાડી છે, નામ હું જાહેર કરતો નથી. અસ્તુ. પી કે ચાવડા સાહેબ, આચાર્ય સાહેબ અને મારા સાથી મિત્રો, સોનભાઈ સાહેબને જોવું એટલે મને મારા પપ્પા યાદ આવે. એ સાથે જ અભ્યાસ કરતા અને 1987માં મને લેવા માટે પણ સોનભાઈ સાહેબ ઘરે બુલેટ લઈને આવેલા અને ઓર્ડર મળે એ પહેલાં મેં અહીંયા સેવા શરૂ કરી હતી અને પછી મને ઓર્ડર મળ્યો હતો. એટલે સોમભાઈ સાહેબને પણ ખૂબ જ એમનો આભાર. બીજા જે મિત્રો મારા વડીલ મિત્રો છે એ પણ એ વખતે ખૂબ જ મારી ઉંમર ખૂબ જ નાની હતી. 21 વર્ષે લગભગ હું આ શાળામાં જોડાયેલો અને મને એમ પણ કહેવામાં આવતું કે તમે ગામ દરબારોનું છે અને તમે ચાલશો તો કેમ, આવું પણ મને કહેતા. ઇન્ટરવ્યૂ વખતે પણ મને અમારા કાકાએ બોલાવી કહેલું કે તમારી બોડી શરીર જોતા એવું લાગે છે કે તમે આ વિદ્યાર્થીઓ સામે કદાચ નહીં ટકી શકો. ત્યારે મેં સાહેબને કહ્યું કે સાહેબ, સમય અને સંજોગો પ્રમાણે બધું પાર પડશે, તમે ચિંતા ના કરો. અને ખરેખર એ વખતે કેળવણી મંડળનો પણ હું આભાર માનું છું. અને એ બધા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારા હતા. ઘણા બધા પ્રશ્નો બનતા પણ કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીએ મારું અપમાન નથી. કોઈ પણ વિદ્યાર્થીએ મને એવું નથી સાંભળતું કે મારું ઇન્સલ્ટ કર્યું હોય, મારું અપમાન કર્યું હોય. એટલે એ તમામ વિદ્યાર્થીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે હું તમને બધાને જોઈને ખૂબ જ ખુશ થયો છું, આનંદ થાય છે મને એ બધા વર્ષો યાદ આવે છે. 8ની અંદર હું ક્લાસ ટીચર હતો અને તમારામાંથી કેટલાકના પૂરેપૂરા નામ પણ મને હજુ યાદ છે. તમારા પપ્પાના નામ સાથે હું બોલી શકું એ હજુ પણ મને યાદ છે ઘણા નામ. અને આ તમારી જે બેચ હતી એ ખરેખર ખૂબ જ કોમ્પિટિશન, સારું એવું કોમ્પિટિશન હતું. એકબીજો એક અડધો માર્ક વધારે આવી જાય તો તરત જ આવી જાય રમીલા કે સોનલને અડધો માર્ક કેમ વધારે આવ્યો, અરુણને કેમ આટલા મારાથી વધારે આવ્યા. એટલે આ કોમ્પિટિશન મારી બેચ હતી અને એ તમે ખરેખર એવી રીતે જ કોમ્પિટિશનથી જ ભણાય અને એથી જ તમે સારી એવી પ્રગતિ કરી છે. હું વધારે હવે સમય લેતો નથી કારણ કે સમય થઈ ગયો છે. એટલે આ પ્રસંગે આપ સર્વને ભગવાન ઉત્તરોત્તર તમારી પ્રગતિ કરે, જીવનની અંદર ખૂબ જ સુખી થાઓ અને જીવનમાં આગળ અને પ્રગતિ કરી અને બીજા સમાજને પણ ઉપયોગી થાઓ, શાળાને ઉપયોગી થાઓ એવી અભ્યર્થના. અસ્તુ. જય હિન્દ. મૃદુલાબેન અને મણિભાઈ સાહેબ આવવાના હતા પણ આવી શકે નથી. એકનો સંદેશો આવ્યો છે જે તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમને જણાવવામાં આવશે. અત્યારે બાબુભાઈ સાહેબ તરફથી, કિશુભાઈ સાહેબ તરફથી અને ધીરુભાઈ સાહેબ તરફથી કેળવણી મંડળને ફાળો મળ્યો છે. તો એ આભાર સહ સ્વીકારવામાં આવે છે અને હું ડીડી પટેલ સાહેબને વિનંતી કરું કે ઉદ્બોધન કરે. શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત CM નિશા હાઈસ્કૂલ માંડોળમાંથી થઈ
અને પછી સરપ્લસ થવાથી જમવાનું થયું ત્યારે રસોઈમાં આવવાનું થયું ત્યારે મને પહેલી જવું કે ના જવું એની અસમજ હતી. મને અંબાલાલ કાકાને મારા ઘરે સોનભાઈ સાહેબ, ભાઉભાઈ, સેદાભાઈ એ મને સ્કૂલમાં પણ મળવા આવ્યા કે અમે બેઠા છીએ, તમે ચિંતા કરશો નહીં, આવો છો. એટલે મારો જે લગભગ 7/94 અહીંયા જોડાયો ત્યાંથી 31/7/2009થી મારા માદરી વતન એચપી વિદ્યાલય ભરૂચમાં ગયો અને તેઓ પણ લગભગ 11 વર્ષ નોકરી કરી અને 2020માં રિટાયર. મારા અનુભવ પ્રમાણે કહું તો વસઈ જેવું ગામ નહીં અને વસઈ જેવી સ્કૂલ નહીં. બીજું, મારું બધું જ ઘડતર વચ્ચેનું જે ઉંમરનું જે ધારો કહી શકાય એનું ઘડતર આ સ્કૂલમાં થયેલું છે. આ સ્કૂલમાંથી મારા ટોટલી જે સામાજિક અને બીજી જવાબદારી પૂરી કરેલી છે. એટલે આ સંસ્થાનું જેટલું ગુણ માનું એટલું ઓછું છે. ઉત્તર આ સ્કૂલની પ્રગતિ થાય, જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એની જે સુખાકારી છે એમાં પણ ઉમેરો થાય એવી મારા તરફથી સ્કૂલની, ગામની અને વિદ્યાર્થી ભાઈ બહેનોની બધાની સુખાકારી વધે એવી શુભકામનાઓ કરું છું. જય હિન્દ. તમામ શિક્ષકગણ તેઓ ઘણા સમયથી, હું તો અહીંયા 5 મિનિટ નીચે બેઠી ને તો પણ નથી બેસી શકતી અને સર ઘણા સમયથી આટલી ઉંમર હોવા છતાં પણ બેઠા છે. તો ખરેખર વંદન શિક્ષક તરીકે તો કરું છું પણ બેઠા છે એના માટે પણ કરું છું. જાહેરાત જે રોહિત સાહેબે વાત કરી તો 10મા અને 12મા ધોરણમાં જે દીકરીઓ પ્રથમ આવેલી છે 1 થી 3 નંબર સુધી એમના માટે અમે બેગ લાવ્યા હતા. બેગ પેડ છે અને એમના માટે પેન, પેન્સિલ અને આખું એક બનાવેલું છે પેકેટ. એ આપવાનું હતું સર પણ રહી ગયું છે. તો આપણા તરફથી ટ્રસ્ટ મંડળ તરફથી આપ જ્યારે પણ દીકરીઓ આવે ત્યારે બોલાવીને એમને આપી દેજો. આજનો આપણો આ કાર્યક્રમ સૌથી પહેલાં તો વાત કરું તો શરૂઆત કરીએ આપણે કે જેને કાર્યક્રમની શરૂઆત એ સૌથી પહેલાં રુચિ અને રિતેશનો ફોન આવે કે આપણે આવો કાર્યક્રમ કરવો છે. એટલે કે બહેનોની જવાબદારી તમે લો. કારણ કે એવું થાય કે બહેનોને ફોન કરવા ઘણી વખત એવું હોય કે હસબન્ડ હોય, અહીંયા ઘણા હસબન્ડ પણ હશે, એમને એવું થાય કે ભાઈનો ફોન આવી ગયો. એટલે બહેનોની જવાબદારી આપી છતાં ભાઈઓએ પણ ફોન કરેલા છે. એટલે સૌ પહેલાં તો આપણે એ બંનેનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને રોહિતભાઈ સાહેબ જેમણે આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય, કારણ કે એમણે પહેલાં કાર્યક્રમ કર્યો હતો અને એમાં જે પણ કંઈક ત્રુટીઓ રહી હતી એનું પણ આપણને સોલ્યુશન આપ્યું, જેના કારણે આપણે આ કાર્યક્રમ કરી શકીએ. એટલે રોહિતભાઈ સાહેબનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને એક મારા તમામ સાથી મિત્રો જે એમના ફેમિલી મેમ્બર સાથે છે તમામનો પણ આભાર વ્યક્ત કરું છું કે પોતે વ્યસ્ત હતા છતાં, કારણ કે ગ્રુપ છે એમાં બધા લખે કે નહીં આ તારીખની સેટ થાય, અમે અહીંયા જવાના છે, ત્યાં જવાના છે. એ ભાઈએ એવું કહ્યું કે હું મારી ટિકિટ કેન્સલ કરાવીને રાજુભાઈએ જ કહ્યું મને લાગે છે. તો ઘણા એવા લોકો છે કે જેમણે પોતે વ્યસ્ત હોવા છતાં કે ભાઈ આટલા વર્ષે આપણે લોકો મળીએ છીએ એ વિચારીને અહીંયા ભેગા થયા છે અને અહીંયા આવ્યા છે. તમામનો આભાર. અને છેલ્લે મારા ગુરુજીજનોનો લાઈન પ્રમાણે મારે નામ વાઇઝ આભાર વ્યક્ત કરવો છે એટલે મેં છેલ્લે સાહેબને રાખ્યા છે. નરેન્દ્રભાઈ સાહેબની વાત કરું કે અહીંયા 5મા ધોરણથી આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે પહેલાં અમે કન્યા શાળામાં ભણતા અને હાઈસ્કૂલમાં આવ્યા ને એટલે એનો ઉત્સાહ હોય અમે તો હાઈસ્કૂલમાં ભણવા જઈએ, અમે તો હાઈસ્કૂલમાં ભણવા જઈએ એમ. ત્યારે એ સમયે હાઈસ્કૂલ એટલે તો આમ કંઈ એમ કે અમે કંઈ ઊંચી સ્કૂલમાં ભણીએ છીએ. અને મેં હાઈસ્કૂલમાં એડમિશન લીધું ત્યારે નરેન્દ્રભાઈ સાહેબ હતા, રણજી સાહેબ અને મૃદુલાબેન ચંદરે હાજર નથી. પરંતુ શરૂઆતથી ડસ્ટર બી ખાધા હશે સાહેબ પાસેથી કે એમના તરફથી સાંભળી પણ હશે, પણ છતાંય અત્યારે હાલ હું જે સ્ટેજે છું અથવા તો જે પણ મારા સાથી મિત્રો જે પણ સ્ટેજે છે એ ખરેખર શરૂઆતનો ઘડતરનો પાયો ઇંગ્લિશનો એમનાથી થયેલો છે. હિન્દીનો દરજી સાહેબ છે, મૃદુલાબેન છે ગણિત માટે, સેદાભાઈ સાહેબે આપણને ગણિત ભણાવ્યું છે, હિન્દી સાહેબ છે, સોમભાઈ સાહેબ તો ક્યાંય ખરેખર કહું નીચે બેસાડીને ધ્યાન કરેલું મારું માથું ના આવતું. તો મને ઘણી વખત એવું થાય સાહેબ કે આવું ધ્યાન કરાવે છે નીચે બેસાડીને. આજે પણ એ દિવસો યાદ આવે છે કે તડકો હોય, શનિવાર હોય ને એટલે ગોઠવાઈ જવાનું લાઈનમાં થાય કે ના થાય વ્યાયામ કરવાનું કે કરવાનું. ઘણી વખત હું તો સાચું હું ઊંચી કૂદકૂદી કરું છું. પહેલો મારા તો એ જ કે હું કૂદકો મારી જ ના શકતી પહેલાં એ વખતે, પણ ઓછું નાનું હોય ઊંચું તો કૂદી ના શકે. પણ સાહેબ એમ કે કૂદો ચલો એટલે જબરદસ્તી એમ એવી
અને આપ અમારા સૌનું ગૌરવ છો, ક્લાસના ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છો, વસઈ ગામનું ગૌરવ છો. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે પ્રોગ્રામ અંત તરફ જઈ રહ્યો છે. આપણે શિક્ષકગણને વિનંતી કરી કે તેઓ ભોજન માટે જાય અને આપણે અહીં મોમેન્ટો વિતરણનો કાર્યક્રમ શરૂ કરવાના છીએ. તે 10 મિનિટ આપ થોડો વિરામ લઈ લો અને જે શિક્ષકગણ છે એ જમવા જશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને લખી કોણ ચીઠી ઉપાડો ભાઈઓમાંથી કોને બોલાવું? હાથ ઊંચો કરે. એ ચીઠી ના થાય ભાઈ જોઈ લેજો. એ તારા જોવા કોઈ ચીઠી ના કરતા જેવી ચીઠી આવે કોઈ ખરાઈ કરી હોય તો ચેક કરી લેજો. ટિકિટ નંબર ટિકિટ નંબર 10 ગેલડા મનીષ. ટિકિટ નંબર 50 પ્રજાપતિ કેતનભાઈ. ટિકિટ નંબર 48 પ્રજાપતિ નીતાબેન. ચાવડા નીરવભાઈ. ક્વોલિટી
લાગે